જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. હનુમાનજીની તમારે જે સાધના કરવી છે એ સાધના તમારે પોતાની આત્મનિષ્ઠા અને દ્રઢતાથી તમારે કરવી પડશે. કેમ કે આની અંદર તમારે 11 દિવસ, 21 દિવસ કે 41 દિવસ તમારે ચૂઝ કરવાના હોય છે. તો આની અંદર તમારે ઘણા બધા નિયમો પણ પાળવાના હોય છે. આ નિયમોનું પાલન સખ્ત રીતે તમારે કરવું પડશે, તો તમારી સાધના સ્વીકાર થશે અને એનો અનુભવ તમને થોડાક જ વખતમાં થશે. એનીમય ભગવાન શ્રી રામ અને હનુમાન બાબા તમને ખૂબ મદદ કરશે અને તમને દર્શન પણ આપશે. આની અંદર તમારા ઘણા બધા એવા નિયમો છે. આપણે તો સત્સંગીઓ છીએ તો આપણને ઘણા બધા નિયમો પાડીએ છીએ, પણ આનીમય ઘણા એક્સ્ટ્રા નિયમો પણ એવા આવેલા છે કે આપણે પાળવા પડશે. हनुमान पूजा में शुद्धता और पवित्रता का विशेष ध्यान रखना चाहिए. पूजा स्थल की साफ सफाई अच्छे से कर ले. हनुमान पूजा को विशेष मुहूर्त में ही करे या सुबह और शाम को ही करे. हनुमान पूजा में उपयोग किए गए फूल लाल रंग के रखे. पूजा के लिए दीपक में जो बाती लगाई जा रही है वह भी लाल शुद्ध धागे की होनी चाहिए या कॉटन की बनानी चाहिए. हनुमान जी को गुड़ और चने का प्रसाद जरूर अर्पित करें. इसके अलावा चाहे तो केसर या बूंदी के लड्डू, बेसन के लड्डू, चूरमा, लाल पुआ या मलाई मिश्री का भोग लगाए. हनुमान पूजा में आरती के बाद हनुमान चालीसा के अलावा यदि आप बजरंग बाण या सुंदरकांड का पाठ कर रहे हैं तो नियम जान ले. हनुमान जी की पूजा के साथ ही माता अंजनी, जानकारी, श्री राम और लक्ष्मण की पूजा करना भी जरूरी रहता है. हनुमान पूजा के दौरान जो दीपक जल रहा है उसमें चमेली का तेल या शुद्ध देसी घी का होना चाहिए. जो आमा શું છે, ચમેલીનું તેલ હોય, આપણું શુદ્ધ ઘી હોય, પણ જો આપણી પાસે એટલી બી શ્રદ્ધા ના હોય, એટલો પૈસો ના હોય આપણી પાસે, તો આપણે એક નોર્મલ જે કંઈ ઘરમાં તેલ વાપરતા હોય એ તેલનો પણ દીવો કરી શકાય છે. સનફ્લાવર આપણે જે વાપરતા હોય એનો દીવો કરવાનો. પણ એ દીવો એટલો મતલબમાં ધ્યાન રાખવાનું કે દીવો જ્યાં આપણી પૂજા 1 કલાક ચાલવાની હોય તો 1 કલાક એ દીવો સળગે, 1 થી સવા કલાક, 1.5 કલાક સળગે દીવો, એ રીતના એનું તેલ તમારે પૂરવાનું કે દીવો 15 મિનિટમાં ઓલવાઈ ના જાય. બરાબર છે. સિર્ફ એક વસ્ત્ર પહન કરી ઉનકી પૂજા કરી. મતલબમાં એક આમાં એવું છે કે આપણે ધોયેલા વસ્ત્ર પહેરવાના, શુદ્ધ રહેવાનું. हनुमान मूर्ति या चित्र को लकड़ी के पाट पर लाल कपड़ा बिछाकर स्थापित करे और खुद खुश के आसन पे बैठे. राइट. जो खुशનું આસન ના હોય, નોર્મલ આસન તમે બેસી શકો છો. આમાં તમે એક આ રીતના આસન છે. જો તમે આવું બાજટ કેવું હોય તમારી પાસે તો એ રીતના મૂકવાનું. તો આ રીતના ભગવાનનો ફોટો, લાલ આસન કે યલો કલરનું કપડું હશે તો પણ ચાલશે. ને એનીમાં હનુમાનજીનો ફોટો હોય કે હનુમાનજીની મૂર્તિ હોય ને આ રીતના દીવો તમારે સળગાવવાનો, આ રીતના તમારે પ્રસાદ મૂકવાનો. બરાબર છે. એ રીતના તમે કરશો તો ચાલશે, વાંધો નથી. કેમ કે આપણે બધા નવા હવા છીએ એટલે આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી લે કે હું નવો છું, હું પંડિત ન છું, હું તો એક સાધારણ માણસ છું, એક નાનો તુચ્છ તમારો એક ભક્ત છું, તો તમે આશીર્વાદ આપજો, અમારો આ પ્રસાદ બી સ્વીકાર કરજો. બરાબર છે. એ રીતના આપણે કરવાનું. जिस दिन पूजा करना हो उसके 1 दिन पूर्व से ही ब्रह्मचर्य का पालन करना प्रारंभ कर दे. मन में किसी भी प्रकार का कामुक विचार न रखे. हनुमान पूजा के बीच में किसी भी प्रकार का व्यवधान उत्पन्न न हो इसका ध्यान रखे. यदि घर में सूतक काल चल रहा हो तो पूजा न करे. તમારા ઘરમાં કોઈ
મૃત્યુ પામ્યું હોય કે ફેમિલીમાં કોઈ મૃત્યુ પામ્યું હોય તો જે તે દિવસથી જ તમારે પૂજા બંધ કરી દેવાની, અને એ પૂજા તમારું સૂતક પતે, તમારા જે નિયમ ધર્મમાં હોય એ પ્રમાણેનું 13 દિવસનું 21 દિવસનું જે સૂતકના દિવસો હોય એ દિવસો પત્યા પછી જ તમારે નવું અનુષ્ઠાન ફરીથી ચાલુ કરવાનું. જ્યાં ત્યાં પૂરું થયું છે, 10 દિવસ થયા હોય ને કોઈ ગુજરી ગયું હોય તો એવું નહીં કે 10 દિવસનું આપણે 2 દિવસ બાકી છે એનું કરવાનું, એવું નથી. ફરીથી જ ચાલુ કરવાનું. તો એના ફરીથી તમારે એના નિયમોએ પાલન કરવાના, બરાબર છે. हनुमान पूजा में तुलसी, चरणामृत या चरणामृत का उपयोग नहीं करें. महिलाएं हनुमान जी को वस्त्र, जनेऊ या चोला अर्पित न करें. महिलाओं को महावरी के दौरान पूजा से दूर रहना चाहिए. કે તમારા ઘર, તમારી વાઈફ હોય, મધર હોય કે કોઈ બી હોય, સિસ્ટર હોય, તમે જ્યારે પૂજા કરતા હોય ને એ લોકોને જો પીરિયડ હોય તો એ લોકો તમારી પૂજાને કે તમારા અનુષ્ઠાનને ટચ ના કરે. ને કાં તો એ લોકો જો પણ તમારી સાથે અનુષ્ઠાન કરતા હોય તો એ લોકો આ દિવસોથી, એ લોકોએ 11 દિવસની પૂજા સ્વીકાર કરવાની હોય અને એમાં શું છે કે એ લોકોના ક્લીન દિવસો હોય ને 11 દિવસો, એ દિવસથી મંગળવારથી ચાલુ કરી અને 11 દિવસ એમને ફિનિશ કરવાના હોય. અને એ એમના છે ને 21 કે 41 દિવસનું નહીં કરવાનું લેડીઝે. કેમ કે શું છે કે એમના પીરિયડનો પ્રોબ્લેમ આવતો હોય એટલે એમના ઘડીએ ઘડીએ પૂજા તૂટી જાય. એટલે એના માટે શું છે કે આમાં એ લોકોએ 11 દિવસનું કરવાનું. જો લેડીઝ તમારી સાથે કરે કે તમારા ઘરમાં લેડીઝ સેપરેટ બી કરે તો પણ બરાબર છે. हनुमान जी की किसी भी प्रकार से तांत्रिक पूजा नहीं की जानी चाहिए. એટલે કોઈ તાંત્રિક પ્રમાણે તમારે હનુમાનજીની પૂજા નહીં કરવાની. हनुमान जी का व्रत रख रहे हो तो नमक, मिर्च और अनाज के सेवन से बचे. જો હવે આપણે તો ફોરેનમાં રહીએ છીએ તો અનાજ સિવાય તો આપણે અહીંયા કશું ખાવાનું મળે નહીં આપણને. તો હનુમાન બાબાને પ્રાર્થના કરવાની કે હું તો રાઈસ ખાઉં છું, રોટી ખાઉં છું, જે તમે ખાતા હોય નોર્મલ, જે નોર્મલ નમક થોડુંક હોય, કેમ કે તમે આખો દિવસ જોબ કરતા હો. એટલે બધા વધારે ચટાકેદાર ખાવાનું મતલબમાં નહીં ખાવાનું. તમારે એક ટાણું જમવાનું, એ સવારમાં લંચ જમો કે પછી સાંજે ડિનર જમો. દિવસે તમે કોફી, ચા, જ્યુસ કે તમે, આપણે તો કામ કરીએ એટલે હેલ્થ, આપણે થોડુંક તાકાત બી જોઈએ તો તમારે એ લેવાનું, વાંધો નથી. પણ ફૂલ પેટ ભરીને નહીં એ પીવાનું, ખ્યાલ આવ્યો? થોડું થોડું લેવાનું ને આપણને રાહત રહે એ પ્રમાણે. કાં તો એક ફ્રૂટ, એક એપલ or બનાના તમે લઈ શકો છો. हनुमान जी को अर्पित किए गए भोग या प्रसाद शुद्ध घी में बने होने चाहिए. प्रातःकाल स्नान ध्यान से निवृत्त हो, व्रत का संकल्प ले और पूजा की तैयारी करें. नित्य कर्म से निवृत्त होने के बाद हनुमान जी की मूर्ति या चित्र को लाल या पीला कपड़ा बिछाकर लकड़ी के पाट पर रखें और आप खुद आसन, एक आसन, शुद्ध आसन पर बैठे और पवित्र वस्त्र भी पहने. એક આસન તમારું પોતાનું રાખવાનું. એ આસન તમારો વાઈફ કે તમારી છોકરી હોય કે તમારા ઘરના કોઈ પણ હોય એ યુઝ ના કરે. તમારું આસન તમારે વાપરવાનું, તમારી માળા તમારે જ વાપરવાની. દરેકની અલગ અલગ માળા, દરેક અલગ અલગના આસન હોવા જોઈએ. અને એમાં ડાર્ક કલરના આસન નહીં રાખવાના, લાઇટ કલરના રાખવાના, કાં તો લાલ કલર, યલો કલર, રાઈટ, કે ગમે તે કોઈ લાઇટ કલર. પણ બ્લેક કલર, ડાર્ક બ્લુ કલર એમ એ આસન નહીં રાખશો. मूर्ति को स्नान कराए, जो मूर्ति હોય તો, राइट. यदि चित्र है तो उसे साफ करके उसके बाद धूप दीप प्रज्वलित करे और पूजा प्रारंभ करे. हनुमान जी को अनामिका उंगली से तिलक लगाए, सिंदूर अर्पित करे, गंध, चंदन आदि लगाए और फिर उन्हें हार और फूल चढ़ाए. જો હોય તો કરવાનું. રોજ તમારે ફોટાને સાફ કરીને, ચોંલો કરીને પછી તમારે આગળ પ્રેયર તમારે ચાલુ કરવાનું. अंत में हनुमान जी की आरती उतारे
और उनकी आरती करे, उनकी आरती करके नैवेद्य को पुनः उन्हें अर्पित करे और अंत में उसे प्रसाद रूप में सभी को बांट दे। જે તમે પ્રસાદ ધરાવ્યો છે એ પ્રસાદ એમને અર્પિત કરવાનો અને પ્રસાદ તમારે બધા ઘરમાં જમી લેવાનો. જો તમને એવું લાગે કે તમારા બોડીની અંદર પ્રોબ્લેમ છે, રાઈટ, કે કોઈ ખવડાવી દીધું, કોઈ બ્લેક મેજિક કર્યું છે, વાંધો નથી. હવે તમારે શું કરવાનું કે પાણીનું ગ્લાસ એક ભગવાનને તો મૂકવાનું છે અને આપણે બેસીએ ને ત્યાં પણ એક કાચનું ગ્લાસમાં પાણી લઈને મૂકવાનું, બેસવાનું, બરાબર છે. જો તમે હનુમાન ચાલીસા કરો કદાચ 11 કે તમે બીજ મંત્રથી તમે ચાલુ કરો તમારું અનુષ્ઠાન, તો એક માળા પૂરી થાય તો તમારે એક માળા પૂરી થયા પછી એ ગ્લાસની અંદર તમારે ફૂંક મારવાની. યુ હેવ ટુ બી બ્લો ઇન અ ગ્લાસ, રાઈટ. ઇફ યુ ડુ હનુમાન ચાલીસા યુ મસ્ટ બ્લો ઇન અ ગ્લાસ. જેટલી 11 વખત તમે કરો તો 11 વખત, 21 વખત કરો તો 21 વખત તમારે ફૂંક મારવાની. તમારું અનુષ્ઠાન પતી જાય, તમારે એને પ્રણામ કરીને, હાથ જોડીને, દર્શન કરીને તમારે એને આસનને પણ પગે લાગવાનું, બરાબર છે. હવે બીજું કે તમે પૂજા ચાલુ કરો ત્યારે તમારે હવે આસનને લોક કરવાનું છે પહેલાં તો, બરાબર છે. તમે આસન પર બેસી ગયા, હવે જે ભગવાનને તમે પાણી મૂક્યું છે એમાં એક ચમચી મૂકવાની. એ ચમચીથી એક જમણા હાથની અંદર થોડું એક પાણી લેવાનું ચમચીમાં, અને પછી તમારે જે મંત્ર કે જે કરતા હોય, કાં તો તમારે એટલું જ કરવાનું, ઓમ હમ હનુમંતે નમઃ ઓમ 5 વખત બોલવાનું અને હનુમાન બાબાને પ્રાર્થના કરવાની કે મારા આ આસનને આપ લોક કરી દો, જેથી કરીને કોઈ પણ નેગેટિવ એનર્જી અમારા આ આસનમાં પ્રવેશ ના કરે અને અમારી આ પૂજામાં પણ પ્રવેશ ના કરે, તો અમારી આપ રક્ષા કરજો, બરાબર છે. પછી 5 મંત્ર બોલી અને આજુબાજુમાં પાણી છોટી દેવાનું, કાં તો આમ છોટી દેવાનું, બરાબર છે. બીજું સેકન્ડ રીત એક જ છે. જો એ બી તમે કરો અને તમે આ રીતના કરજો, પાણી લેવાનું બીજી વખત, 2 વખત કરવાનું, 2 વખત કરજો. તમે પાણી લો ફરી વખત, સેમ મંત્ર બોલો, બરાબર છે. મંત્ર બોલી પાણી નીચે મૂકી, આ જે બે હાથ છે આપણા પાછળ લઈ જવાના, આ રીતના પાછળ રાખવાના અને પછી આગળ લાવવાના, રાઈટ. એને 3 વખત કરવાનું, રાઈટ, 3 ટાઈમ, રાઈટ. 3 ટાઈમ કરશો એટલે તમારા ઓરા લોક થઈ જશે. ખ્યાલ આવ્યો? તમારા ઓરા લોક થઈ જાય એટલે હવે તમારે ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ ફર્સ્ટ ડે તમારે એક માળા ગણેશાય બાબાની કરવાની અને તમારે આની પછી તમારે ઓમ હમ હનુમંતે નમઃ ઓમ મંત્રથી તમારે ચાલુ કરવાનું. પછી રોજ તમારે 5 ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ, ઓમ શ્રી ગણેશાય નમઃ ઓમ 5 વખત બોલીને પછી તમારે ચાલુ કરવાની. આપણા જે ગુરુ છે એ ગુરુને પણ પ્રાર્થના કરવાની કે હે ગુરુદેવ, હું હનુમાન બાબાનું આ અનુષ્ઠાન કરું છું, આપની સાક્ષીમાં રહીને હું હનુમાન બાબાનું અનુષ્ઠાન કરું છું, તો કૃપા કરજો, દયા કરજો ને અમે આ અનુષ્ઠાન જે કરીએ છીએ એમાં આપ પધારજો. પછી તમારે એક સંકલ્પ લેવાનો હોય છે. તમે એક ચમચી પાછું પાણી લો, કેમ કે પહેલા દિવસે કરવાનું આ સંકલ્પ. તો પાણી લો તમે એક ચમચી અને સંકલ્પ લો, તમારું નામ બોલવાનું, તમારા ફાધરનું નામ, લેડીઝ હોય તો હસબન્ડનું નામ કે એમના પિતાનું નામ બોલે, મેરીડ હોય તો હસબન્ડનું નામ. તમારે આ રીતના બોલવાનું. તમારું એડ્રેસ, તમે જે ઘરે રહેતા હોય એનું ફૂલ એડ્રેસ કહેવાનું કે હું આ ઘરે રહું છું, આ છે તે છે, જે હોય તે. પછી તમારે હનુમાન બાબાને પ્રાર્થના કરવાની કે હું મારા પ્રમુખ સ્વામી મહારાજ કે મહાન સ્વામી મહારાજને સાક્ષી માનીને હું આ અનુષ્ઠાન કરું છું. મારા જીવનની અંદર ઘણી બધી તકલીફો છે. મને લાગે છે કે મારા જીવનની અંદર કોઈ બ્લેક મેજિક પણ કર્યું છે. તો આ બ્લેક મેજિક કે જે કંઈ દોડા ધાગા મારી ઉપર થયા હોય કે તંત્ર મંત્ર મારી ઉપર થયા હોય, મારા ઘર ઉપર થયા હોય, મારા ધંધા ઉપર થયા હોય, તો એ તમામ તંત્ર વિદ્યા આ અનુષ્ઠાનથી તૂટી જાય અને
મને તમામ બંધનોથી મને મુક્ત થાય અને જે કંઈ નેગેટિવ એનર્જી મારા ઘરમાં કે મારા શરીરમાં હોય એ મારાથી દૂર થાય અને અમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરો. હું એના માટે હું આ અનુષ્ઠાન કરું છું. તો આ અનુષ્ઠાન અમારું સ્વીકાર કરજો. હું એક નાનકડો તુચ્છ ભક્ત છું આપનો. હું તમને આ પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું, અરજી કરું છું. અમારી આ અરજી સ્વીકાર કરજો મહારાજ, કૃપા કરજો. હે બાલાજીનાથ, કૃપા કરજો, દયા કરજો. પછી તમારે આ પાણી નીચે મૂકી દેવાનું. આ એક જ આ નિયમ તમારે ફર્સ્ટ ડે તમારે કરવાનો હોય છે. અને પછી તમારે રોજ તમારે પૂજા લોક કરી અને પછી તમારી માળા 11 કરી પૂજા તમારી પતી જાય તો એને આમ 8 રાખી ને આમ 2 વખત કરવાનું કે 3 વખત, એટલે તમારું જે આસન લોક કર્યું તો એ ખુલી જશે. ખ્યાલ આવ્યો? પછી આસનને પ્રણામ કરી ચમચી થોડુંક પાણી લઈ આસનની નીચે 2 ટીપા પાણી રાખી ને ઇન્દ્ર ભગવાનને, ઇન્દ્રદેવ જે છે આપણા, ઇન્દ્ર ભગવાન આપણે બોલે કે ઇન્દ્રદેવ બોલીએ, એમને પણ પ્રણામ કરવાના કે જેથી કરીને તમે જે પૂજા કરી છે એ પૂજા બધી ડાયરેક્ટ એમને ના જતી રહે. ખ્યાલ આવે? એટલે કે ઇન્દ્રદેવ અમારી આ પૂજા સ્વીકાર કરજો, અમને શક્તિ આપજો. બસ એમ ખાલી પ્રણામ કરીને પછી તમારે આરતી બધું કરીને ઉઠી જવાનું. બરાબર છે? એટલે રોજ તમારે આ રીતના કર્યા કરવાનું. હવે આની અંદર તમારે જે નિયમો મેં તમને કીધા એ નિયમો તમારે ખાસ પાડવાના. અને તમને કોઈ પણ અનુભવ થાય, તમે પૂજા કરતા હોય તો કદાચ કોઈક અનુભવ થાય તમને કે તમારા સપનામાં કોઈ હનુમાન બાબા તમને દર્શન આપે. બરાબર છે? કે તમને કોઈક એવો અનુભવ થાય કે મારું આ કામ અટકું હતું અને ફટ સુધીને એકદમ થઈ ગયું. કોઈને કહેવાનું નહીં. ખ્યાલ આવ્યો? તમારા કોઈ ગુરુ હોય કે તમે જેમની સાથે ડેઈલી વાત કરી શકતા હોય કે એવું કોઈ હોય તો તમે એમને કહી શકો છો. પણ મતલબમાં તમારે આ વાત ઘરના બી હોય કે મધર ફાધર કોઈ પણને વાત નહીં કરવાની. ફ્રેન્ડ સુધીને કોઈ પણને વાત નહીં કરવાની. કોઈ પણ અનુભવ થાય, તમને દર્શન થયા હોય સપનામાં, તોય તમારે કોઈને નહીં કહેવાનું. નહીં તો આ વસ્તુ ફરી વખત તમને દર્શન નહીં થાય. ખ્યાલ આવ્યો? અનુષ્ઠાનમાં એવું છે કે તમારે ગુરુ સાથે શેર કરવાનું હોય. ગુરુ સિવાય કોઈને શેરિંગ નહીં કરવાનું. કાં તો તમને દર્શન થયા હોય તો હનુમાન બાપાને પગે લાગવાનું કે થેન્ક યુ, તમે તમારો ખૂબ ખૂબ આભાર અમને આ દર્શન આપ્યા એ બદલ. અમારી ભક્તિ આવીને આવી વધારજો અને આપની અંદર હું આપના ચરણોમાં રહું અને અમારું અભિમાન પણ તમારા ચરણોની નીચે રહે એવી હું પ્રાર્થના કરું છું. આપ અમારી આ પ્રાર્થના સ્વીકાર કરજો. અને આવું પ્રેયર કર્યા કરવાનો તમારે રોજ. આ કન્ટિન્યુ 11 દિવસ, 11મા દિવસે જો હવન થાય તો તમારે કરવાનો. બરાબર છે? ના થાય તો કંઈ નહીં. એમાં પણ રોજ પછી છે ને તમને એવું લાગે કે તમારી બોડીમાં છે બ્લોકેજીસ તમારા આવેલા છે તો એક કપૂર રાખવાનું, લવિંગો રાખવાની. એક કપૂર 5 લવિંગ લઈ લેવાની. અનુષ્ઠાન ચાલુ કરો ને તમે જમણા હાથમાં લેવાનું પહેલાં કપૂરને 5 લોંગ, એને એન્ટી ક્લોકવાઇઝ ઉતારવાનું 7 વખત. બરાબર? 7 વખત ઉતારીને ડાબા હાથમાં મૂકીને પછી તમારી 11 માળા કરવાની. 11 માળા કરો ત્યાં સુધી જો તમારો આ ડાબો હાથ એવો જો ને પેલો કોલસો હળગતો દેવટો મૂક્યો હોય ને એ રીતના ગરમ થઈ જશે. પણ ખોલવાની નહીં મુઠ્ઠી. 11 માળા પૂરી કર્યા વગર તમારે ખોલવાની નહીં. બરાબર છે? એક કોળિયું રાખી મૂકવાનું. બધું પૂરું થઈ જાય તમારું. ઘરે તમે ઉઠો પછી એને કોળિયામાં મૂકી દેવાનું અને ઘરની બહાર જઈને હળગાવી દેવાનું. અને થોડું જોવાનું એને કે કેવી રીતના હળગે છે. જો એ ફૂટે ફાટ 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 એનો એલમ ફૂટે ને કાંઈ ચિસ્કારી બોલે, અમુક વખત લોંગની ચિસ્કારીઓ બોલશે. જો ચિસ્કારી બોલે ને તો સમજી લેવાનું કે નેગેટિવ એનર્જી છે. ખ્યાલ આવે? તમારા હાથ જો ગરમ થઈ જાય ને બરાબર તો સમજવાનું કે નેગેટિવ એનર્જી શરીરમાંથી નીકળે છે. ખ્યાલ આવ્યો? તમારે સવાર સાંજ સાંજે પણ કરો પૂજા તો સાંજે પણ એ કરવાનું. કન્ટિન્યુ કરવાનું. 11 દિવસ કરો તો 11 દિવસ, 5 દિવસ કરો તો 5 દિવસ. એટલે તમારા શરીરમાં નેગેટિવ એનર્જી હશે ને એ આના થ્રુ નીકળી જશે. ખ્યાલ આવ્યો? અને તમારા ઘરમાં પણ તમારે એવું લાગે ને કે ઘરમાં પણ કશું લાગે છે તો કોળિયામાં એને કપૂર 5 લવિંગ અને 5 એલચી
5 એલચી લઈ એને સળગાવીને ઘરમાં એનો ધુમાડો કરી દેવાનો, ફેરવી દેવાનો, બરાબર છે. તો એ રીતના પણ તમારી નેગેટિવ એનર્જી નીકળી જશે. આ અનુષ્ઠાન તમે થોડા કરશો ને, 2 કે 3 4 11 દિવસના કે 21 દિવસના. પહેલાં એવું હોય તો 3-11 દિવસના કરવાના, પછી 21 દિવસનું કરવાનું. એનાથી તમને બહુ જ રાહત થશે અને તમારા જીવનમાં છે ને બદલાવ તમને જોવા મળી જશે. અગરબત્તી પણ હળગાવજો, હોય તો તમને ફાવે તો અગરબત્તી હળગાવજો. તમારી પાસે કોઈ ગુલાબનું અત્તર હોય, સ્પ્રે હોય તો પણ હનુમાન બાબાને ત્યાં નીચે આસન પર લગાવજો. ખ્યાલ આવ્યો? તો એનાથી શું છે, સ્મેલ સરસ આવશે. ખ્યાલ આવે? એટલે શુદ્ધતા જળવાઈ રહે આપણને. જેટલી સરસ સ્મેલ હોય ને તમારે જ્યાં બેઠા હોય ત્યાં, એટલે એના માટે બહુ સારું. ખ્યાલ આવ્યો? કે ને આની અંદર શું છે, આ જે પ્રાર્થના પૂજા તમે સાધના કરશો તો આની અંદર તમને હનુમાન બાબા એક દિવસ એવો આવશે કે એમના દૂત મહારાજ મોકલશે. એ દૂત મહારાજ તમને મોકલીને તમારી રક્ષા કરશે. કોઈ પણ નેગેટિવિટી હશે ને એ લોકોએ દૂત મહારાજ નેગેટિવિટીને દૂર કરશે ને તમારી રક્ષા પણ કરશે. હવે એ દૂત મહારાજ જો તમને મળી જાય, એ તમને એકદમ ખબર નહીં પડે. આપણે છે ને એ હું જે ગુરુજીને ફોલો કરું છું, આપણે કદાચ એ ગુરુજીને ઓનલાઈન હું તમને આપીશ. જો ઓનલાઈન તમને એ રોજ સાંજે છે ને અહીંના 6 થી 8, સાઉથ આફ્રિકાનો ટાઈમ છે 6 થી 8નો, તો એ ટાઈમે એ ઓનલાઈન આવે છે. તમારે સુપર ચેટ કરી દેવાનું, 35 ને 70 સુપર ચેટ થાય. એ સુપર ચેટ મારી દો, તમે જે કંઈ તકલીફ હોય એ ચેક કરીને તમને જવાબ કહી દેશે. ખ્યાલ આવ્યો? એટલે એવી રીતના તમને ધીમે ધીમે આ સાધનામાં આગળ વધજો અને ધીમે ધીમે તમને એવું લાગે કે હવે શરીર એકદમ હલકું થઈ ગયું છે, એટલે તમને રાહત, તમને ખ્યાલ આવી જશે. તમારા જીવનમાં બદલાવ ચાલુ થશે એટલે તમને ખબર પડશે. આ બધું થાય ને એટલે તમારે છે ને હવે પછી મન મક્કમ રાખીને કન્ટિન્યુ રાખજો. આને કન્ટિન્યુ કરજો. 21 દિવસનું થાય તો 21 દિવસનું કરજો. જો તમારી વાઈફ તમારી સાથે કરે ને તો બહુ સારું. ખ્યાલ આવ્યો? તમે બંને જણ 11 દિવસનું કરશો ને તો બી સરસ. હવે આ છેલ્લે તમારે શું કરવાનું, આ બધું કન્ટિન્યુ ચાલતું હોય તો તમારે કંઈ પણ અનુભવ હોય બધે બહાર નહીં કહેવાના. ને તમે શું કરો છો, ખ્યાલ આવ્યો? કુટુંબ હોય, મમ્મી હોય, પપ્પા હોય, આ બધાને મતલબ બહાર બહુ મમ્મી લોકોનો વાંધો નહીં, પણ એ લોકોને કહેવાનું કે બહાર કોઈને વધારે ના વાત કરે. નહીં તો તમે જે પ્રેયર કરો છો ને તો કદાચ એ લોકો ટ્રાય કરે કે એ લોકો ફરીથી બ્લોક કરે. ખ્યાલ આવ્યો? એટલે બહાર વાત ના જાય એવું કરવાનું. અને હનુમાન બાબાને કહેવાનું કે હું જે પૂજા પ્રાર્થના કરું છું એ મારા સુધીને રહે. કોઈ પણ ભૂવો જાગર્ય હોય કે કોઈ પણ હોય, એ લોકો મારી પૂજાને જોઈ ના શકે. એ રીતના થોડી પ્રાર્થના કરી લેવાની. પહેલા દિવસે કાં તો રોજ કરો તોય ચાલે. તો શું છે કે તમારું એ લોકો જેમ તેમ હનુમાન બાબા કવચ લગાવી દેશે. ખ્યાલ આવ્યો? તો એનાથી એ લોકો જોઈ નહીં શકે. અને તમારા ઓરા લોક કરવાના. પછી છે ને તમારે હવે આ પૂજા કરો ને એટલે તમારા ઓરા લોક કરવાના. હવે રોજ ઓરા લોક કરવાનો એક જ વસ્તુ છે, જમનાથની આ 2 આંગળી છે આ રીતના પકડવાની. આજે સહજ તમારું આ 7મું જે ચક્ર છે ને અહીંયા આગળ અદ્ધર આવે, રાઈટ? અને આ પહેલું ચક્ર અહીંયા આવે નીચે, રાઈટ? તમે જે બેઠો ને બેસો નીચે બેસો ત્યાં આગળ આવે, રાઈટ? તો તમારે અહીંથી લેવાનું ઉપરથી ઓમ હમ હનુમંતે નમઃ ઓમ. આ ભાગ લેવાનો, આ ખભાથી આ ખભો, એટલે આખો ખભો આવી જવો, રાઈટ? ઓમ હમ હનુમંતે નમઃ ઓમ, ઓમ હમ હનુમંતે નમઃ ઓમ, લાઈક પ્લસ માયરો એ રીતના, રાઈટ? પછી એક હાથ એમ રાખવાનો, અહીંથી લેવાનું, લાઈક કંઈ આપણે કંઈક બાંધતા હોય ને એ રીતના કરવાનું. આ પ્લસ થઈ ગયો પહેલાં, રાઈટ? પછી ઓમ હમ હનુમંતે નમઃ ઓમ, લાઈક ગાંઠ મારવાની. ખ્યાલ આવ્યો? પહેલી ઓમ હમ હનુમંતે નમઃ ઓમ, બીજી ગાંઠ ઓમ હમ હનુમંતે નમઃ ઓમ, ત્રીજી ગાંઠ. પ્રાર્થના કારણ કે હનુમાન બાબા હું મારા ઓરા લોક કરું છું કે જેથી કરીને કોઈ પણ નેગેટિવ એનર્જી મારા ઓરામાં પ્રવેશ ના કરી શકે. જય શ્રી રામ. બસ આ તમારા ઓરા લોક થઈ ગયા. હવે ખ્યાલ આવ્યો? મંદિરમાં જાઓ તો તમારા ઓરા ખોલવા હોય તો આ રીતના પ્રાર્થના કરીને કોઈને મનમાં, જો તમે ઓરા લોક કરવાનું ભૂલી ગયા હોય ને મનમાં કરશો ને આ વસ્તુ તોય થશે, વાંધો નહીં. કદાચ શોપ પર પહોંચી ગયા તમને એવું લાગે
કે મેં ઓરા લોક કર્યા ને બધા બહુ હોય આજુબાજુ, તો વાંધો નહીં, 2 મિનિટ એમ ફરી જવાનું ને આંખો મીચીને આ રીતના કશું કરવાની જરૂર નહીં, મનમાં કરવાનું, ઓટોમેટિક લોક થઈ જશે. ખ્યાલ આવ્યો? મંદિરમાં જાઓ, કદાચ ને તમને એવું કે મેં લોક કર્યા છે પણ મારે પોઝિટિવ એનર્જી ભગવાનની જોવે છે, તો કશું કરવાનું નહીં, 2 હાથ જોડીને ઊભું રહેવાનું ને પછી આ રીતના 2 વખત હાથ એમ કરવાના, ભગવાનને કહેવાનું કે મારા ઓરા ખોલું છું, આપની પોઝિટિવ એનર્જી મારા શરીરમાં પ્રવેશ કરાવો. બરાબર? રાઈટ. થેન્ક યુ. જય શ્રી રામ, જય સ્વામિનારાયણ. કંઈ પણ તકલીફ હોય એની ટાઈમ ફોન કરજે પહેલાં. રાઈટ? જય શ્રી રામ.